સુરતમાં પાલી ગામમાં બિલ્ડિંગ ધરાશાયી થયા બાદ તંત્ર જાગ્યું। સુરતમાં જર્જરિત ઇમારતો પર મનપાએ કાર્યવાહી હાથ ધરી। માન દરવાજા ટેનામેન્ટમાં બિલ્ડિંગમાં પાણીની લાઇનના કનેક્શન આપવામાં આવ્યા। 1974 માન દરવાજા ટેનામેન્ટની બિલ્ડિંગો બનાવવામાં આવી હતી। બિલ્ડિંગનું મેન્ટેનન્સ રાખવામાં નહીં આવતા થઈ ગઈ છે જર્જરિત। બિલ્ડિંગમાં 4000થી વધુ રહી રહ્યા છે લોકો। મનપાએ નોટિસ આપવા છતાં ખાલી નહીં કરતા પાણીની લાઇન કાપવામાં આવી। મારું નામ પુષ્પા છે। અમે અહીંયા ટેનામેન્ટમાં રહીએ છીએ મારા પરિવાર સાથે। અમે અમારી જિંદગીની જીવન પૂંજી આમાં નાખેલી છે આ ઘરોમાં। અત્યારે અમને એમ કે ભાઈ તમે બીજી જગ્યાએ ખસેડી જાઓ, તમારા જીવનો જોખમ છે। જીવનો જોખમ છે બરોબર છે, તમે અમને વ્યવસ્થા કરી આપો, કશે રહેવાની સગવડ કરી આપો કે ભાડાની સગવડ કરી આપો કે અમને કંઈ લખાણ આપો કે ભાઈ તમે આટલા ટાઈમ માટે જશો તો એટલા ટાઈમમાં તમને ઘર મળશે। અમે એકદમ જ કહી ના અમે ખાલી કરીને ચાલ્યા છીએ। કેટલા વૃદ્ધો રહે છે જેના છોકરા છોકરી કોઈ જોવા બી નથી આવતું, એ લોકો આંધળા છે, કોઈને ચલાતું નથી, એવા કેટલા વૃદ્ધો અહીંયા ઉપર રહે છે। તમે આવો તો હું તમને બતાવું, તમે જોવો। અમારી માંગ એ જ છે કે ભાઈ અમને ઘરના બદલે ઘર તમે અત્યારે સગવડ કરી આપો ને એ તમારથી ના થતી હોય તો અમને ભાડાની સગવડ કરી આપો। ભાડા અત્યારે બહાર બહુ છે, અમારે કાઢવા કાથી ડિપોઝિટ લાવો, દલાલોને આપો તો અમે જઈએ કા? અહીંયા 100 રૂપિયામાં કોઈ લારી પર જાય છે તો 100 રૂપિયા રોજ લઈને આવે છે, તો એ બિચારો એમાં 200 રૂપિયામાં એનું ઘર ચલાવે કે અત્યારે ભાડું ગોતવા જાય? વ્યવસ્થા કરો, છતાં ઘરે અમારે ભાડે નીકળવાનું તો પણ તમે વ્યવસ્થા કરી આપો ને, અમે કાં ના પાડીએ છીએ? તમે કોઈ બિલ્ડર લઈને આવો। કાર્યપાલક ઇજનેર વિપુલ ગણેશવાળા, કાર્યપાલક ઇજનેર લિંબાયત ઝોન। હાલમાં માન દરવાજા ખાતે કુલ 12 ટેનામેન્ટ આવેલા છે। આ ટેનામેન્ટ 992 યુનિટ આવેલા છે। આ તમામ ટેનામેન્ટ જર્જરિત છે ને 2017થી આપણે નોટિસ ઇસ્યુ કરી છે ખાલી કરવા માટે। 7 વર્ષ થયા તે લોકો ખાલી કરતા નથી। એમની જાનને જોખમ છે, એમની સલામતી માટે અત્યારે આપણે આ પાણીના કનેક્શન કાપીને એક મેસેજ આપીએ છીએ કે તમે આ તરત જ સ્વૈચ્છિક રીતે ખસી જાઓ, કોઈ પણ પ્રકારની ઘટના આમાં ઘટી શકે તેમ છે। રહીશો હજુ સમય માંગે છે, પરંતુ આપણે 2017થી આ એમને જણાવીએ છીએ, એટલે હવે એમને કોઈ વધારે સમય આપવાની શક્યતા જણાતી નથી। ટોટલ 12 બિલ્ડિંગના કનેક્શન આપણે કાપવાના છે। અત્યાર સુધી 8 બિલ્ડિંગના કનેક્શન દૂર થઈ ગયા છે, બીજા 4 બિલ્ડિંગના બાકી છે, એ પણ થોડાક સમયમાં આપણે દૂર કરી નાખીએ। જ્યોતિબેન અહીંયાથી એકમાં રહીએ છીએ અમે। પ્રોબ્લેમમાં અમારું કંઈ નથી। પ્રોબ્લેમને અમને ઘર ખાલી કરવાનું અમને કહે છે, 2017થી નોટિસ આપે છે, બરાબર છે। હવે 2017થી અમને નોટિસ આપે છે, અમે ના નથી પાડતા। મ્યુનિસિપાલિટીવાળા અમને કોઈ દિવસ મિટિંગ નથી કરી, અમને કોઈ દિવસ આવીને જણાવ્યું નથી। અને બીજી વાત, અમે 2017થી નોટિસ આપી છે તો તમે લોકોએ અમને અત્યાર લગી ટેન્ડર પાસ થઈ ગયું, તમે 5 વર્ષમાં શું કર્યું? તમે 7-8 વર્ષમાં, આજે તમે 7-8 વર્ષમાં કરી લેતે તો આજે અમે આરામથી ખાલી કરી દેતે। આજે અમારે જવું કાં? આજે 5000 ભાડું, આજે 10,000 ભાડું ખંડેર ઘરના અમારે આપવાના, તમે અમને ઘરના બદલે અમને ઘર આપો। આજે અમે જે સ્થિતિમાં રહીએ છીએ, અમને ઘર છે તો અમને ઘર આપો ને અમને રહેવા માટે। પછી તમે બાંધો ત્યારે અમને આપશો, અમે ના નથી પાડતા, પણ અમને ઘર આપો। અમારે જવું કાં? અમારે જવું કાં? બસ।